હું સેક્રેટરી શ્રી મુકેશભાઈ ખાણધર, સર્વોદય જૂથ સેવા સહકારી મંડળી લિમિટેડ, જામ ખંભાલિયા. આજે જે ગેસની પરિસ્થિતિ ઊભી થઈ છે તે યુદ્ધના કારણે પબ્લિકમાં એક એવો મેસેજ ફરતો થયો છે કે ભવિષ્યમાં આપણે સિલિન્ડર નહીં મળે, જેને કારણે ધસારો વધતો જાય છે અને હકીકતે શોર્ટેજ જેવું કાંઈ છે નહીં. સિલિન્ડર પૂરતા પ્રમાણમાં આવે છે અને દરેક કસ્ટમરને મળી પણ જાય છે. અત્યારે સર્વરનો થોડો પ્રોબ્લેમ છે, તો સર્વર ડાઉન હોવાથી બુકિંગ કરાવવામાં થોડો સમય લાગે છે. બુકિંગ બધાયનું થઈ જાય છે. તો કસ્ટમરને ખાસ વિનંતી કે તમે કોઈ જાતનું દુઃખી થયા વગર કે કોઈ જાતનો ઓહાપો બોલાયા વગર શાંતિથી બુક કરાવો. તમને બધાને સિલિન્ડર મળી જશે. બરાબર? તો દરેક કસ્ટમરને વિનંતી કે મહેરબાની કરી તમે શાંતિ રાખો અને શાંતિથી બુક કરાવો. માલ પૂરતા પ્રમાણમાં છે, માલ આવે છે, તો દુઃખી થયા વગર અને આરામથી બુક કરાવશો તો બધાને સિલિન્ડર મળી રહેશે. સર્વર ડાઉનનું કારણ એ છે કે એ કારે જે બધા કસ્ટમર સર્વરની લિમિટ હોય, બરોબર છે, એ કારે એના ઉપર લોડ પડે છે સર્વર ઉપર, તો સર્વર સ્લો થઈ ગયું છે. એટલા માટે થઈ અને બુકિંગમાં પ્રશ્ન છે. બાકી બુકિંગમાં પ્રશ્ન નથી. અને બુકિંગના સમયગાળામાં ગવર્મેન્ટે થોડો વધારો કર્યો છે. જે પહેલાં હતો એના કરતાં થોડો વધારો કર્યો છે કે દાખલા તરીકે પહેલાં 15 દિવસે બુક થતો, હવે 25 દિવસે બુક થાય છે. જેથી કરીને પબ્લિકમાં થોડું ઓલું લાગે કે ભાઈ મારો બાટલો બુક શું કામ નથી થતો. એના હિસાબે થોડો ધસારો રહે છે. બાકી માલનો કંઈ પ્રશ્ન છે નહીં. અને સરકાર તરફથી પૂરતા પ્રમાણમાં અમને સિલિન્ડર મળી રહે છે અને અમે ડિલિવરી આપીએ છીએ અને પહોંચાડીએ છીએ.